બા 2 નંબર 2 નંબર. દેવેન આ હું કરસ? સ્ટાઇલ ઉભેર સેલ્ફ સેલ્ફ બધું છે. પણ દેવેન આ વાસ કેમ આવે? તું તો કાકડી ખાસ. છગણું કહેવાય ને, છગણું છગણું. છીકણી નો સૂંઘાય. ચીકણું નહીં, છગણું. પણ દેવેન તે દારૂ પીધો બટા? ના ના, શરબત શરબત પીધું મેં. થઈ ગયું શરબત. દારૂ પીધો. શરબતની વાસ આવી ન હોય દેવેન. તું દારૂ પીને આવ્યો છે. કામ પીધો બેટા? શું થયું? શું દુઃખ છે તને? દેવેન હા, તું તમારો ડાયો દીકરો છો ને બેટા? બહુ ડાયો. હે હોજો. હોજો છે ને મારો દીકરો? તો દારૂ હું કામ પીધો? અને એવા કેવા રવેડે સડી ગયો તું? લોસ જો લોસ. એટલે મારો ધંધો ધંધો તો તારો હારો હાલે છે. મારા ધંધામાં લોસ વયો ગયો ભાઈ. લોસ વયો ગયો ભાઈ. જો ને એ દારૂ પીને આવ્યો છે. હાય સામે નહીં. વાસ આવે છે. હાય જો પગે લાગતો હતો ભાઈને, પગે લાગતો હતો. આમ નજીક નજીક બેસ ને, થોડીક નજીક બેસ. દેવેનભાઈ શું થયું? દેવેન આ છે શું કરો છો? એ બા છે તો હું કે ખરાબ. દેવેન આ શું હાલત કરી છે તમે? શું હાલે છે? પણ પગે લાગતો શું? એને પીધું છે હું કામ? ઈ એમ કહેશ કે મારે ધંધામાં ખોટ ગઈ. જોઈએ જ નહીં, બધું બરાબર જ છે. દેવેન આદિ શું? આદિ જો તમે સરખી રીતે બેસો. દેવેન આ શું હાલત છે? અરે બરાબર તો બેસું છું યાર. શું થયું? સ્ટાઇલ બ્રો, યુ આર બિગ બ્રો. યો ફરી કઈક નાટક કરતો લાગે છે. દારૂ પી ગયા છે. પાર્ટી એન્ડ ઓલ વેલ. બોલે એને પૂછ્યું તો કે ધંધામાં ખોટ ગઈ છે. દેવેન હા, શું થયું છે? સાચું બોલ ને. દેવેન બેટા તારા ભાઈને કે ને શું થયું? હું છું. દારૂ પીને આવ્યો તું? હા, યસ, આઈ કેન ડુ ઇટ. 2 quarters, small pack, small pack, small pack. Total 2 quarters. પીધા પછી ઇંગ્લિશ પણ બોલે છે. Yep, ઇંગ્લિશ પીધું? yep, ભાભી rock and rock સોય. ભાન પડે જ તને કઈ? કોઈ દિવસ તું આવું ઘરમાં કરી નથી આવ્યો ને અત્યારે દારૂ પીને આવ્યો છે? It's my drink. દેવેન શું થયું છે? માંડીને વાત કરો ને. હા દેવેનભાઈ આઈ રે થોડુંક ચિંતા. કોઈએ પરાણે પાઈ દીધો? નહીં. ખબર નહોતી તને? Self. એક લાફો મૂકીશ ને હમણાં. મોટા ભાઈ કોણ જાણે ઈ હું બોલે છે. બા તમે શાંતિ રાખો, અમે વાત કરીએ છીએ. દેવેનભાઈ શું થયું છે? આવું કરવાનું તમારી My પાસે big brother is angry with me. એ તમારી પર ગુસ્સે નહીં થાય, પણ પણ હવે અત્યારે સવાલ પૂછવાનો કોઈ મતલબ જ નથી ને. પીને આવ્યા છે, એમને ભાન હશે કે શું બોલે છે ને શું નહીં. એને અંદર લઈ જાઓ. બધી નહીં તો મારા હાથનો માર ખાશે. બધી friends છે. બધી friends. ચાલો આપણે રૂમમાં જઈએ. લોસ થયો મારા ધંધામાં, લોસ થયો. જાને હવે સમજાતું નથી, જીભના લોચા વળે છે. ચાલો લોસ થઈ ગયો મારા ધંધામાં, લોસ થઈ ગયો. આ ઉતરે પછી કહું તને. લોસ. ગુડ નાઇટ. દેવેન આજ વાયુ. આદિ આ છોકરાને કોઈ દિવસ ચા પીવાની એ ટેવ નહોતી. અને આ કેવા રવેડે સડી ગયો, દારૂ પીને આવ્યો. શાંતિ રાખો બા. અત્યારે એ પીધેલા છે, અત્યારે એમના મગજમાં કોઈ વાત નહીં આવે. ગમે એટલું બોલશો ને તો પથ્થર પર પાણી છે. તમારા દીકરા સવારે વાત કરી લેશે, ઠીક છે? બહુ શું શાંતિ રાખ. તમે ચિંતા નહીં કરો, હું વાત કરી લઈશ ને. હું જાણી શકું કે આ સ્ટોર રૂમમાં આવીને આટલી ઉદાસ કેમ બેઠી છે, અને એ પણ આટલી મોડી રાતે? દેવેન સાથે વાત થઈ. શું કહ્યું દેવેનભાઈ? તે જાણ્યું કે એમણે આવું શું કામ કર્યું છે? આપણા ઘરમાં પહેલી વખત આવું કંઈ થયું છે દામિની. બહુ મોટી આચરજની વાત છે. તને ખબર છે, તારા જેઠ તો માનતા પણ નહોતા. અત્યારે જ દેવેન સાથે વાત કરવા જતા હતા. મેં માંડ રોક્યા છે એમને. સારું થયું વાત ન કરી અત્યારે. જો
અત્યારે કોઈની સાથે વાત કરી શકે ને એવી હાલતમાં પણ નથી. અને ભાઈ વાત કરવા જશે ને તો ઉલટાના ખીજાશે. દેવેન કહેતા હતા ને સાચી વાત છે. શું? એમણે બિઝનેસમાં લોસ ગયો છે. શું હા, લોસ ગયો છે? કોઈ અજાણી પાર્ટીનો છે ને ઓર્ડર આવ્યો હશે. એમણે કંઈ ચકાસણી ન કરી. બહુ મોટો ઓર્ડર હતો અને એમને લઈ લીધો. પછી પાર્ટી હવે ઓર્ડર લેવા માટે ના પાડે છે. બધું રો મટીરિયલ, બધી વસ્તુ અમને વસાવી લીધી હતી. હવે એટલા બધા માલનું કરે શું? પણ આવું કેવી રીતે થઈ શકે દામિની? એક રાતમાં તો આવું બધું ન થયું હોય ને. સમય લાગ્યો હશે ને થોડો ઘણો. ઘણાય સમય પહેલાંની વાત છે. પણ એમને એમ કે બધું બરાબર થઈ જશે, કે આમાંથી બહાર નીકળી જશે, આ સમસ્યાનો હલ લઈ આવશે. અને એવું કાંઈ થયું નહીં. અને આજે કદાચ વાત વધી ગઈ હશે, સહન નહીં કરી શક્યા હોય ને એટલે દારૂ પીને ઘરે આવી. કે કોણ જાણે શું થવા બેઠું છે. આદિત્ય પણ બહુ ગુસ્સામાં હતા કે આખી જિંદગીમાં 7 પેઢીમાં કોઈ દારૂ જોયો પણ નથી અને આ દેવેન દારૂ પીને આવ્યો છે. દામિની આ વાત વધી જાય એમ હતી ને એટલે પછી હું તારી પાસે ત્યારે તાત્કાલિક ન આવી વાત કરવા માટે. તારા ભાઈ સૂઈ ગયા એટલે મને લાગ્યું કે આપણે બંને વાત કરવી જોઈએ. જો શું થવાનું છે એ તો ખબર નથી, પણ તું હિંમત રાખજે, બધું સારું થઈ જશે. શું હિંમત રાખું? જો આમને આમ ચાલતું રહ્યું ને તો દેવેન ઊંધા રવાડે ચડી જશે, આવડા રસ્તે જતા રહેશે. શું કરીશું આપણે લોકો? આમાંથી બહાર કેવી રીતે નીકળશું? કોને ખબર શું થવાનું છે? મને તો કાંઈ સમજાતું જ નથી. જો દામિની પ્લીઝ, તું મને ઊંધી ના સમજતી, પણ દેવેનભાઈની ભૂલ તો છે જ. હું માનું છું કે કંપનીમાં લોસ ગયો તો ફોન કરવો જોઈએ, ઘરના સાથે મળીને વાતો કરવી જોઈએ, એ વાતનું સોલ્યુશન કરવું જોઈએ. પણ દારૂ પીવો એ કોઈ વાતનું સોલ્યુશન થોડી છે. કદાચ બની શકે કે ભાનમાં રહીને વાત કરી શકે એમ ન હોય એટલે એમને આ રસ્તો અપનાવ્યો હોય. કદાચ નશામાં એ સાચું બોલે, એમણે હિંમત ભેગી કરવા માટે આ રસ્તો અપનાવ્યો હોય. સાચી વાત છે તારી. કંઈ નહીં, છોડ. તું રૂમમાં જઈને શાંતિથી સૂઈ જા, હું પણ જાઉં છું. બીજી બધી વાત કાલ કરીશું. તમે સૂઈ ગયા હતા ને? પાછા કેમ ઉઠ્યા? ઊંઘ કેવી રીતના આવે તું જ વિચાર કર ને. કોઈ દિવસ આ ઘરની અંદર કોઈ ડ્રિંક કરી નથી આવ્યું. અને દેવેન ખબર નહીં કેમ એના વિચારો આવ્યા કરે છે મને. વિચારો આવ્યા કરે છે એટલે શું વિચાર આવે છે તમને? એવું તો વળી શું થયું કે એણે દારૂ પીવો પડ્યો? ઘરમાં બધા છીએ, વાત કરાય ને કોઈને પણ. મેં એ જ કહ્યું દામિનીને કે દેવેનભાઈ ધારે તો તારા ભાઈ સાથે વાત કરી શકતા હતા ને, તો દારૂ પીવાની ક્યાં જરૂર પડી એમને? પણ હવે એમણે ત્યારે શું વિચાર્યું હોય આપણને શું ખબર આદિત્ય? ઘણી વખત ઉતાવળમાં માણસના ફેસલા ખોટા થઈ જાય છે, પણ એક ફેસલો ખોટો થવાથી કાંઈ આખી જિંદગી તો ખોટી નથી થઈ જતી ને. તું એવું કહેવા માંગે છે કે એ પહેલા પણ પીતો હશે પણ છુપાઈને પીતો હશે એમ? નહીં, દારૂ પીવો એ એમની ભૂલ હતી, પણ દારૂ રોજ પીતા હોય એવું જરૂરી તો નથી ને. હું એ જ કહેવા માંગુ છું. જો અચાનક આવી બધી વાતો મળી એમને કે કંપનીમાં લોસ ગયું છે, પૈસાનું નુકસાન આવ્યું હશે, તો શું દારૂ પી લેવાનું, બધું સારું થઈ જશે. હું ક્યાં હું કહું? નથી માનતો. લોસ ગયો હોય તો વાત કરે ને મને. અરે મને તો કઈ જાણ કરી નથી. અચાનક રાતોરાત વળી એવો કેવી રીતના લોસ જઈએ કે? સાચી વાત છે. પતિ છે ને વાત બનાવેલી છે અને નશાની હાલતમાં એ બોલે આપણે વિશ્વાસ કેવી રીતના કરવાનો? દામિની બહુને થોડી ખબર છે. દેવેને જે કીધું હશે એ વાત માની લીધી ને એમણે. હા, એમણે જેવું કીધું એવું દામિનીએ માની લીધું. બીક લાગે છે મને કે આ કોઈ અવળી સંગતે નથી ચડી ગયો ને અને અત્યારે આપણને ભાન થઈ હોય. રામ જાણે મારી જ ભૂલ છે કે મેં કોઈ દિવસ તપાસ ના કરી કે લેટ આવતો હતો તો શું કામ લેટ આવતો હતો. સવાલો કર્યા નથી ને એટલે અત્યારે આ પરિણામ ભોગવવું પડ્યું છે મારે. એટલી પણ બુદ્ધિ નથી એને કે ઘરમાં
મમ્મી બચારાને કેટલું રડતા હતા, જોયું નહીં તે? હવે ચિંતા કર્યા કરશે, આખી રાત નહીં સૂવે, વિચારતા હશે કે મેં શું પાપ કર્યા હશે. ને ભગવાનને કેટલી પ્રાર્થનાઓ કરતા હશે કે મારા દેવેનને સદબુદ્ધિ આપજો. ચિંતા નહીં કરો આદિ, તમે તપાસ કરશો ને તો તમને બધી ખબર પડી જશે કે શું વાત છે. અને અત્યારે આટલો ગુસ્સો કરવાનો કોઈ ફાયદો નથી. દેવેનભાઈ એવી હાલતમાં જ નથી કે એ વાત કરી શકે કે વાતને સમજી શકે. એટલે તો વાત નથી કરી મેં. બાકી મન તો થતું હતું કે બધું એને મારીને પૂછી લો, પણ ખાલી મારો હાથ ઉપર છે એના ઉપર અને એ માર ખાશે, પણ સાચી હકીકત જાણવા નહીં મળે મને. છતાંય તે હું ગમે ત્યાંથી તપાસ કરીને રહીશ, જાણીને રહીશ કે આણે આવું પગલું ભર્યું શું કામ. ચા બની ગઈ? બનાવું છું. બરાબર બનાય મારે પછી. બોલ. ભાનમાં આવી ગયા? મને શું થયું હતું? શું થયું તું? હા એમ પણ માણસ દારૂ પીને આવે ને પછી એને ખબર ના રહી કે શું બોલે છે, શું કરે છે. આવ્યું યાદ? તને કઈ રીતે ખબર પડી હું દારૂ પીને આવ્યો હતો? મને એકને નહીં, આખા ઘરને ખબર છે કે તમે દારૂ પીને આવ્યા હતા, અને શું કામ પીધો હતો એ પણ તમે કહી દીધું છે. બાને ખબર છે? બાની સામે તો ન બોલવાનું બોલતા હતા, ભાભીને કહેતા હતા રોક એન્ડ રોલ સોણીએ. ભાભીને મેં એવું કહી દીધું? ભાઈને જેમ તેમ બોલતા હતા. પછી બધાએ માર્યો હશે ને મને? નહીં તો તમને બચાવીને લઈ ગઈ હતી ત્યાંથી. તું થેન્ક યુ યાર. શું કીધું મેં? એ બધું છોડો. હા શું છે આ બધું કહેશો મને હવે? પણ શું? દારૂ પીને આવ્યા હતા, અને એ પણ એટલે કે બિઝનેસમાં લોસ ગયો છે. હવે માંડીને વાત બધું કરશો? બોલી ગયો કાલે? હા, તમે કીધું હતું કે તમે કોઈ ક્લાયન્ટનો ઓર્ડર લીધો હતો, તમે એને ઓળખતા નહોતા અને પછી એને ઓર્ડર કેન્સલ કરી નાખ્યો એટલે તમને નુકસાની ગઈ છે, આવું કહેતા હતા. હવે વાત શું છે માંડીને કરો. લોસ. હા એ મને ખબર છે. એનું ટેન્શન હા એ ખબર છે. અને ડ્રિંકિંગ. શું ડ્રિંકિંગ? માનું છું કે બિઝનેસમાં લોસ ગયો છે, પણ એમાંથી બહાર કેમ નીકળવું ને એ વિચારવાનું હોય, દારૂ ન પીવાનો હોય. રાઈટ, તારી વાત સાચી છે. પણ બહાર કેમ નીકળવું, એનો રસ્તો શું, કોને કહું, શું કહું, કેવી અમને રીતે લોકોને. કહું, આ બધા જ પ્રશ્નો એક સાથે મારા માઇન્ડમાં આમથી તેમ ફરતા હતા અને મારું મગજ ના ચાલ્યું. એટલે પછી મને મારા મગજને હળવું કરવા માટે આ રસ્તો અપનાવ્યો. અમે લોકો નહોતા મરી ગયા હતા. મને એવું હતું કે જો તમને વાત કરીશ ને તો તમે બધા કદાચ ઊંધું લેશો અને ખાલી તને વાત કરીને શું કરું. શો મોટા ભાઈ છે ને અત્યારે બહુ જ ગુસ્સામાં છે. કાલે તમે જે હરકત કરી છે ને એના લીધે બહુ ગુસ્સે થઈ ગયા છે. કહેતા હતા કે આપણી 7 પેટીમાં છે ને કોઈ દારૂ નથી પીતો, હાથે નથી લગાવ્યો, અને તમે દારૂ પીને આવ્યા. વાહ. શું મોટા ભાઈ સાથે વાત કરો, કદાચ એ કોઈ આઈડિયા આપી દે આમાંથી બહાર કેમ નીકળવું. હવે શું મોટા ભાઈ સાથે વાત કરું? 7 પેઢીમાં કોઈએ દારૂ નથી પીધો એની ઉપર એણે ફોકસ કર્યું, પણ એણે એ વાત ઉપર ફોકસ કેમ ન કર્યું કે આ દારૂ શા માટે પીને આવ્યો? પહેલાં કેવું પડશે ને, એમને થોડી ખબર છે. આ કાલે ગમે એમ બોલતા હતા એમની સામે, તો શું બોલતા હતા એ સમજી ન શક્યા. શો મારી માનો ને તો એમની સાથે એકવાર વાત કરો, એ શું કહે છે એકવાર જાણી તો લો. અને દારૂ પીવાથી કંઈ આ બધું સોલ્વ તો નહીં થઈ જાય ને? આ તમને જે નુકસાની ગઈ છે એની ભરપાઈ થઈ જશે? નહીં થાય ને? પણ હજુ એક સવાલ છે મને, તમે હજુ એ મને કહેતા નથી કે શું થયું છે એક્ઝેક્ટ. જો દામિની, મને ટેન્શન છે, હું તને ટેન્શન આપવા નથી માંગતો. ટેન્શન જ આપો છો અત્યારે, વાત નથી કરતા ને તો. બસ ખાલી બિઝનેસમાં લોસ ગયો છે એટલી જ એ વાત. ખબર છે મને. બસ તો એટલી જ વાત યાદ રાખને, બાકીનું બધું હું જોઈ લઈશ. નહીં તે કયો ને. કીધું ને કે ભાઈને વાત કરવાની, હું ભાઈને વાત કરું છું. એટલે ભાઈને કહેશો, મને નહીં કહો. દામિની જો, હું હવે પછી દારૂ નહીં પીવું. વેરી ગુડ. પીને આવતાય નહીં, નહીં તો ઘરમાં નહીં આવવા દઈ. જાઓ હવે ચા બનાવીને લાવું છું. દેવેન,
ક્યાં જાય છે બેટા? કામે જાઉં છું બા. શું કામ છે મને કહીને જાને. શું કામ છે એટલે? મને ખબર છે બેટા કે તને ધંધામાં લોસ ગયો છે, ખોટ ગઈ છે બેટા. એટલે પછી બધું બકાઈ ગયું છે. શું શું બેટા શું બોલ્યો? કઈ નહીં. બેટા ધંધો છે એ તો ઉપર નીચે થયા કરે, પણ એને લઈને ઘરના સભ્યો સાથે વાત કરીએ ને તો એનો રસ્તો નીકળે. એમાં દારૂ પીવો, ઘર છોડીને જવું, ઘરના લોકો હારે બાંધવું તો નફો થઈ જવાનો છે. બા ભૂલ થઈ ગઈ મારી. હું ચિંતામાં હતો, બધા પ્રશ્નો મૂંઝવતા હતા. મને કોઈ રસ્તો નહોતો મળતો. તો મને એવું થયું કે દારૂ પીને હળવો થઈ જાવ. ના થોડોક બેટા, વધારે પીવાઈ ગયો, એમને ઘર સુધી પહોંચી ગયું બધું. બેટા દારૂ એ કોઈ પણ સમસ્યાનો કે ચિંતાનો હલ નથી. આ તું એમ માને છે કે આ બધું ટેન્શન ને ઉપાધિ ને ચિંતા તમને હોય, બાયુને ન હોય? બાયુને કોઈ દી દારૂ પીતી જોઈ? કાં રડી લેવાનું ને કાં કોઈને કહી દેવાનું. પણ આવું ન કરાય બેટા. આ બધાએ તને જોયો હશે, બધાએ શું માનશે કે આનો છોકરો તો જો હવે દારૂ પીતો થઈ ગયો. હા, એકાદી વાર ભૂલ થાય, વારંવાર જોઈ જાય ને તો પ્રશ્ન આવે. એ લોકોને એમ લાગે છે કે તે ભૂલ કરી છે. એ લોકોને તો એમ હશે કે આ તો પીતો જ હશે, આ તો આજે આપણને દેખાઈ ગયો પીધેલી હાલતમાં. બટા આવું ન કરાય. આપણા ઘરની આબરૂ છે, ગામમાં લોકો આપણને પૂછે છે અને તે આવું કર્યું. મેં હમણાં જ દામિનીને કીધું છે કે હું હવે પછી દારૂ નહીં પીઉં. બા તમને પણ સેમ એ જ વાત કરું છું કે હવે પછી હું દારૂ નહીં પીઉં. હા, દારૂ નહીં પીતો. અને તું જ્યાં પણ કામે જાય ને મને કાં દામિનીને કહીને જવાનું. બાકી તું આવે ને ત્યાં સુધી અમને ચિંતા રહે બટા. અત્યારે ક્યાં જવાનું છે મને કે? જો આ બધા કામ માટે જ જાઉં છું. કામનું નામ હોય ને. જે લોસ થયો છે ને એને કોઈ પણ રીતે કવર કરવા માટે શું કરવું પડે એના માટે જાઉં છું. ભાઈ છે ને ઘરમાં, ભાઈની સલાહ લેવાય, તારા મામાની સલાહ લેવાય. પણ ગામની સલાહ લેવા જઈશ ને એ હંમેશા તને ઊંધો પાડશે. બા પ્લીઝ, મને ઓલરેડી અત્યારે આટલું બધું ટેન્શન છે અને તમે આ પ્રશ્નો કરીને મારા મગજમાં હથોડા નો મારો. પ્લીઝ મને જવા દો. હું તને રોકું છું, તું નહીં જા. દેવેન, દેવેન, દેવેન! આ છોકરો કઈ પાછું ઊંધું પગલું ન ભરે ને તો સારું. ચિંતા થાય છે. અરે મારા જેટલા ઘરેણાં હશે ને બધાય વેચીને હું ભરપાઈ કરી દઈશ. હવે એ આવું કાંઈ ન કરે તો સાચું બોલી છે. સાચું બોલી જા. મોટા ભાઈ કેટલી વાર કીધું, કોઈ જુગારમાં પૈસા નથી રમી ગયો. એક પાર્ટી ઉઠી ગઈ એમાં લોસ થઈ ગયો મને. હજી ખોટું જ બોલે છે. તો શું થયું છે આદિ? તને શું ખબર પડી છે? બિચારા શું કામ ખોટું બોલે? કહ્યું તો ખરા એમને કે બિઝનેસમાં લોસ ગયો છે, તો બીજું તો શું હોય? બિઝનેસમેન એકને જ કેમ લોસ ગઈ? એના પાર્ટનરે તો કઈ વાંધો નથી આપ્યો. શું કહેવા માંગો છો તમે? એ જ કે તું જે કરી રહ્યો છે એ બરાબર નથી, યોગ્ય નથી. અચ્છા, તો તમને મારી બધી ખબર છે. હું જે કરી રહ્યો છું એ બધું ખોટું કરી રહ્યો છું. તો કહી દો, હું શું ખોટું કરી રહ્યો છું અને શું સાચું છે. તમે બંને ભાઈઓ ઝઘડો કરવા માટે બેઠા છો. વાતનું સોલ્યુશન લાવવાનું છે કે ઝઘડો કરવાનો છે? એક તો નથી સમજાતું મને. તમે થોડી વાર ચૂપ રહેશો? શું થયું છે આદિત્ય? તમે સવાલો કરો છો એનો મતલબ કે તમને જવાબ ખબર જ છે, તો બોલી દો ને. ભાઈ સાહેબે ઘર માટે જ કર્યું હતું જે કર્યું હતું. નવો બિઝનેસ ચાલુ કર્યો હતો અને કોઈને જાણ કર્યા વગર. ખબર નહીં કેમ સામેવાળી પાર્ટી ઉઠી ગઈ અને 50 લાખનું દેણું થઈ ગયું છે ને. 50 લાખ? હા, બીજું કંઈ ન સૂઝ્યું એટલા માટે કહ્યું કે મારે ધંધામાં જ નુકસાન ગયું છે. પણ કયા ધંધામાં એ ન કહ્યું, કારણ કે અત્યારે જે કામ કરી રહ્યો છે એમાં રાત દિવસ એક કરે છે. એ પૈસા ભેગા કરવા માટે થઈને એકલો મહેનત કરે છે. એને એમ છે કે હું જલ્દી કોઈને ખબર ના પડે એવી રીતના આ દેણામાંથી બહાર નીકળી જઈશ.
એટલે એમને સાઈડમાં બીજો ધંધો ચાલુ કર્યો તો? હા, જલ્દી ભાઈને પૈસાવાળું બની જવું હતું અને એને એમ હતું કે ઘરમાં બધાને બતાવી દઉં. ઘર માટે સારું કરવાની કોશિશ કરતો હશે, આપણે એને ખોટો નથી ગણતા, પણ ઘરમાં સાચું ન કહ્યું એટલા માટે થઈને હવે બધું છુપાવી રહ્યો છે. હા, ઘરમાં દારૂ પીને આપો, કારણ કે લેણદારો કોઈ બાકી તો ન રાખે ને, બધા એની પાસે ઉઘરાણીઓ કરે છે. એની પાસે એટલો નફો તો થતો નથી કે જલ્દી ચૂકવણું કરી શકે. હવે તમે જ વિચાર કરો કે એ વાત આપણને ન કરે ત્યાં સુધી આપણે પણ કંઈ ન કરી શકીએ. સાચું ને? દેવેન, આદિ સાચું કહે છે? હા. તો ગાંડો છે તું, જરાય વિચાર આવ્યો તને? આપણને આવા સંસ્કાર નથી આપ્યા કે કંઈ પણ થયું હોય તો શું ઘરમાં દારૂ પીને આવવાનું, હાડી સંગતે જવાનું? બરાબર, હું પણ ખોટું બોલવાનું હતો મારું. મને એમ થયું કે એક સાઈડમાં નવો બિઝનેસ શરૂ કરવું, એને પરફેક્ટલી સેટઅપ કરીને પછી તમને સીધી સરપ્રાઈઝ આપું. અને આ સરપ્રાઈઝમાં ને સરપ્રાઈઝમાં પેલો મને સરપ્રાઈઝ આપી ગયો. બેટા, પરિવારના સાથ વગર હજી સુધી કોઈ પૈસાવાળું નથી થયું અને કોઈ તું સરપ્રાઈઝ ન આપી શકત. હા, તે ચાલુ કર્યું, ભલે અમને કોઈને ના કીધું, પણ આદિની સાથે વાત કરી હોત ને તો એનો રસ્તો એને જ તો નીકળ્યો. મોટી સરપ્રાઈઝ આપવા માંગતો હતો. એ જે નોકરી કરે છે ને એ મારે છોડાવવી હતી અને એને એને આ પ્રાઇવેટ ધંધો હોપવો હતો. મેં પહેલાં જ કીધું કે તું જે કંઈ પણ કરતો હતો અમારા માટે જ કરતો હતો, તે કંઈ ખોટું નહોતું કર્યું. પણ હવે જે કરી રહ્યો છે એ ખોટું હતું. ઘરમાં ખોટું બોલવું એ સૌથી મોટું પાપ છે. ક્યારેય ખોટું તું નહોતો બોલતો. અને તને શું લાગે છે કે મને તારા પ્રત્યે માન છે? તું મારો નાનો ભાઈ છે અને કોઈ ફરિયાદ નથી મને તારાથી. તું મને સારું બતાવવા માટેની કોશિશ કરતો તો એ જરૂર નહોતી. રહી વાત તો ખોટું બોલવું, દારૂ પીવો, સાંભળ મારી વાત, તે મારા માટે સારું વિચાર્યું, બહુ સારું કર્યું, પણ તે આ ન જણાવ્યું ને એ ખોટું કર્યું. ડરી ગયો હતો. મને એમ હતું કે આ 50 લાખનો લોસ જો હું ઘરે કહીશ ને તો તમે બધા ચિંતામાં આવી જશો. એટલે મને એમ થયું કે હું આ ચિંતા એકલો દૂર બીજા- કરી નાખીશ. તો અત્યારે અમે બધા કયા ખુશી મનાવી રહ્યા છીએ? એના કરતાં ત્યારે તે કહી દીધું હોત ને, આપણે બધાય મળીને એમાંથી રસ્તો કાઢત. પણ આદિ કહે છે એમ, તે હવે જે કર્યું ને એ ખોટું કર્યું. હજી નહોતો કહેવાનો હું, પણ આ સાલું ખબર નહીં ક્યાંથી દારૂ પીવાઈ ગયું. સારું કર્યું, જેથી અમને જાણ થઈ. જો છુપાઈને આ બધું કામ કરતો હોત ને તો કદાચ બહુ મોડું થઈ જાત કે અમને જાણ થાત કે તને દારૂની લત લાગી ગઈ છે. હા, હવે કાન ખોલીને વાત સાંભળ. અમારે તું જોઈએ છે. હા, કોઈ બિઝનેસ, કોઈ ધંધો કે ઘર માટે તું જલ્દી સારું કરી નાખે એ નથી જોતું. આપણે બધા ખુશ છીએ ને, સાથે છીએ ને, એ સૌથી મોટી વાત છે. આ મકાન વેચીને જેટલા પણ રૂપિયા ભરાય ને એટલા ભરી દઈશું. બાકીના જે ચૂકવવાના બાકી રહે છે ને એ આપણે એ લોકો સાથે વાત કરીને હપ્તે હપ્તે આપી દઈશું. થોડું તું કમાય છે એમાંથી અને મારા પગારમાંથી જે પણ સેવિંગ્સ થાય છે એમાંથી હપ્તો કરી નાખશું. આદિ, દેવેન, ઘર વેચવાની કાંઈ જરૂર નથી. મારી પાસે થોડાક દાગીના છે, થોડાક આ બેવ વહુઓના, એ બધું વેચી નાખશું અને બાકીના આપણે એ લોકોને હપ્તા કરી દઈશું. રહેવા માટે ઘર તો જોશે ને બેટા? જો તમારે આ બધું કાંઈ કરવાની જરૂર નથી. અને રહી વાત આ ઘરની, તો ઘર પણ વેચવું નથી. બસ ખાલી જે લોકોને મારે પૈસા આપવાના છે એ લોકો ખાલી અમુક મુદત સુધી મારી પાસે પૈસા નહીં માગે ને તો પણ હું બિઝનેસમાંથી કે કોઈ પણ નોકરી કરીને ધંધો કરીને આટલી ચિંતા કરવી શું કામ? ટેન્શન લઈને ધંધો કરવો શું કામ? કરવા દો ને, કંઈ વાંધો નહીં. તમને એવું છે ને કે તમે તમારી જાતે કરી લેશો, તો અત્યારે અમે બધા મદદ કરીએ છીએ, પછી અમે જે મદદ કરી છે તમે અમને પાછી આપી દેજો. અમે તમને ઘરેણાં આપવાના છીએ,
એ ઘરેણા પાછા કરાવી દેજો. ભાઈ જે પૈસા આપે એ ભાઈને પાછા આપી દેજો. બરાબર છે. અને રહી વાત બીજી, તારા જેટલા લેણદાર છે અને જેને જેને જેટલા જેટલા આપવાના છે એ બધાને એક વખત આદિ સાથે મુલાકાત કરાવી દે. આદિ એ લોકોને સમજાવી દેશે. અને અત્યારે બધાયને આપણે જે પણ કાંઈ વેચીએ જે પૈસા આવે ને બધાયને ચાપુ ચપટી આપી દઈશું અને પછી એના હપ્તા બાંધી દઈશું. પછી આના પગારમાંથી તું જે કંઈ કરે એમાંથી થોડું થોડું કરીને આપી દઈશું. જરૂરી નથી કે 50 લાખ તારે આજે જ ચૂકવવા પડે. પણ એક શરત છે, તું ખોટી લતે નહીં ચા. હવે ક્યારે થેન્ક યુ. મને એવું હતું કે હું કદાચ મારા લોસથી વાત કરીશ અને તમે મને કોઈ સપોર્ટ નહીં કરો. રોતલું. પરિવાર છીએ, અમે તારા છીએ. હા તો કાંઈ નથી, 50 લાખ શું વાત છે? એનાથી વધારે હોત ને તોય અમે ચારે ના બા ના, તારી સાથે અડીખમ ઊભા હોત. 50 લાખ પહેલા ચૂકવી લેવા દો. ભાભી તમને કોઈ વાંધો તો નથી ને?